નમસ્કાર મિત્રો, રાજ્યમાં મેઘતાંડવ જેવી સ્થિતિ સર્જાઈ છે। કેટલાક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે। મેઘરાજાની તોફાની બેટિંગ યથાવત છે, ત્યારે હજુ પણ આગામી 12 કલાક દરમિયાન સાવધાન રહેવાની જરૂર છે। હવે કયા વિસ્તારોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે તેની વાત કરીશું। મિત્રો, જૂનાગઢ, અમદાવાદ, નવસારી બાદ હવે સુરતને પણ મેઘરાજાએ ધોઈ નાખ્યું છે। રાજકોટ જિલ્લાના ગોંડલમાં પણ મેઘરાજાએ ભૂકા કાઢ્યા હોય તેમ અનરાધાર મુશળધાર ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે। મિત્રો, આગાહી પ્રમાણે ભાવનગર જિલ્લાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે। સુરત, બારડોલી, ગીર સોમનાથ, અમરેલી, બગસરા, રાજુલા, સાવરકુંડલા, જામનગર, રાજકોટ, લાલપુર, સરદાર, નર્મદા, રાજપીપળા, નતરંગ, તળાજા, સાપુતારા, ડાંગ, આહવા, વઘઈ, વાપી, વલસાડ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાંથી ભારે વરસાદના સમાચાર મળી રહ્યા છે। મિત્રો, હવે આગામી 12 કલાક દરમિયાન કયા વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે ભારેથી અતિ ભારે વરસાદની મોટી આગાહી કરાઈ છે તેની વાત કરીશું। પણ તે પહેલા આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં। આવી જ રીતે આખું ચોમાસું વરસાદના સમાચાર સૌથી પહેલા જોવા માટે આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં। મિત્રો, આગામી 12 કલાક દરમિયાન પહેલાં આપણે સૌરાષ્ટ્ર વિસ્તારોની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ખાસ કરીને જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે। એટલે કે દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ તો અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પણ પડી શકે। પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે। એટલે કે આ વિસ્તારોના પણ કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ, એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પણ પડી શકે। સૌરાષ્ટ્રના જે બાકીના વિસ્તારો છે મોરબી, સુરેન્દ્રનગર, અમરેલી, બોટાદ, ભાવનગર અને રાજકોટ જિલ્લામાં યલો એલર્ટ છે। એટલે કે આ વિસ્તારોના પણ કેટલાક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ, અમુક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પણ પડી શકે। કચ્છના પણ કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ, એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પણ પડી શકે। દક્ષિણ ગુજરાતી વિસ્તારોની વાત કરીએ તો મિત્રો, દક્ષિણ ગુજરાતમાં આગામી 12 કલાક દરમિયાન ખાસ કરીને સુરત, નવસારી, વલસાડ, તાપી અને ડાંગ જિલ્લામાં પણ ઓરેન્જ એલર્ટ છે। એટલે કે આ જિલ્લાઓના પણ કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ, અમુક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પણ પડી શકે। નર્મદા અને ભરૂચ જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરાઈ છે। મિત્રો, મધ્ય પૂર્વ ગુજરાતમાં આગામી 12 કલાક દરમિયાન ખાસ કરીને આણંદ અને વડોદરા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે। એટલે કે આ વિસ્તારોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે। મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, અમદાવાદ અને ખેડા જિલ્લામાં પણ યલો એલર્ટ છે। એટલે કે આ વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ, અમુક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પણ પડી શકે। મિત્રો, ઉત્તર ગુજરાતમાં પણ ખાસ કરીને સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, મહેસાણા અને પાટણ જિલ્લામાં પણ યલો એલર્ટ જાહેર કરાયું છે। એટલે કે આ વિસ્તારોમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદ, કોઈ એવા ટૂંકા વિસ્તારો હોય ત્યાં મધ્યમથી ભારે વરસાદ પણ પડી શકે। મિત્રો, આ આગામી 12 થી 24 કલાક સુધીના સમાચાર। મિત્રો, તમારા વિસ્તારમાં જે કેવું વાતાવરણ છે, વાદળછાયું છે, વરસાદ છે, તાપ છે કે તડકો છે, નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। આ વિડીયોને તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો, જેથી બધા ખેડૂત મિત્રો સુધી માહિતી પહોંચે। આવી જ રીતે આખું ચોમાસું વરસાદના કોઈ પણ ઉપયોગી સમાચાર સૌથી પહેલા જોવા માટે આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં।